હાલો ફેમિલી, કેમ છો? મજામાં? અંધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોકમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે પેંડા ખાવા ઉગામેડી મામાના દર્શન કરવા. કારણ કે આજે ઉગામેડી જવું છે મામાના દર્શન કરવા, પેંડા ખાવા. અને તૈયાર થાય છે અને વિધિબેન ને હિરણભાઈ દુકાનમાં બેઠા છે, એટલે તૈયાર થાય છે. પછી આગળ વિડીયો બિના રહી ગયો, ખૂબ મજા આવશે. કારણ કે મામાની મોજ છે ભાઈ. આજ તો અત્યારમાં દુકાન ખોલીને બેસી ગયા હતા સવારમાં, અને અત્યારમાં જવાનું છે હવે મામાએ. કારણ કે વિધિબેન દુકાન સંભાળીને બેઠા. ક્યાં વિધિબેન? તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણે દુકાને બેઠા છીએ. હિરણભાઈ મામાએ જવાનું છે ઉગામેડી પેંડા ખાવા. ઓલી થાય છે તૈયાર. ચલો બતાવી દઉં તમને. ચલો 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 ચલો. તૈયાર? હા, તૈયાર થઈ ગયા આપણે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મેડમ. ક્યાં જવાનું છે? તૈયારી છે ને? તમને ખબર હોય ને ક્યાં જવાનું? તો નથી કીધું? ના રે ના, મને ક્યાં તેમ કયો. નથી કીધું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે મામાએ ફરવા. છોકરાને રજા છે એટલે આંટો મારવા લઈ જઈ. પેંડા ખાવાના છે? પેંડા ખાવાના હોય ને, પરસાદી ન ખાવી નહીં હોય. પેંડા ની પરસાદી ખાવાની છે, એટલે જવા દેવી હવે ફટાફટ. કારણ કે મારા કાકાનો છોકરો અને છોકરી આવે છે, બે ગાડીઓ લઈને જવાનું છે 2 વ્હીલ. એટલે ખૂબ મજા આવશે. વિડીયો બિના રહી ગયો ઠેઠ લઈ ગયા, અને મોજ કરાવવાની છે આજ તમને ત્યાં, અમારે કરવાની છે. એટલા હાલો ફેમિલી, હવે તૈયારી થઈ જશે ફૂલ. કરી દી બેન? વિધિબેન ને બહુ ઉતાવ્યો છે, લાઈટો બેન કરવા મીણા છે. ના જો ઠેલો ફેરવાયેલો છે. કા ઠેલો મામાએ મૂકવાના, મામાએ મૂકવા એમ. અને અહીંથી ને ઘરેથી ને પેંડા લઈ લીધા છે, એટલા માટે અહીંયા કઈ ખોટે થવું નહીં. ફૂલ બાકાજી કે આ જો સસનો પહેરે ફૂલ બાકાજી કે કરવાની કાવી બે. હા, કઈ લેવાનું નથી ને અંદરથી? ના ના, હવે કાંઈ લેવું નથી બાપા. તું કાળો હોય છે તૈયાર થઈ જાય છે. હાલો હીરુભાઈ સસમાં ગુડી ફાઈની ને બોલાવો. લીધા અને એને પહેરી લીધા છે. ગુડી ફાઈન બોલાવતા. અને હવે આપણી બ્રેજોડી ક્યાં છે? આપણી બ્રેજોડી ખબર છે? આવી રીતે ઠેલો લાય. અહીં પડી આપણી બ્રેજોડી. આ બ્રેજોડી લઈને જવાનું છે. તૈયાર જ છે, ચાવી બાઈ કમ્પ્લેટ. આપણે ઘરેથી નીકળી ગયા છીએ. ક્યાં? આપણે ઘરેથી નીકળી ગયા છીએ. પેટ્રોલ પુરાવા હોય ને, પેટ્રોલ પંપ. હાલો ફેમિલી, આપણે આવી ગયા છે આ નવા મંદિર મામાનું. કારણ કે નવું બની છે, ચાલુ કે કામકાજ કાજલા. અને ઉતર્યા છે, હવે જવાનું છે પૈયા લાગવા. તો હાલો દર્શન કરાવી તમને બધાને. કા કરાવે છે ને? હાલો તાર જવા દે મામા. હાલો
હાલો ફેમિલી, આપણે પહોંચીએ છીએ મામાએ દર્શન કરવા, કારણ કે આ નવા મંદિરનું કામકાજ ચાલુ છે. તમને બતાવી, તમે પહેલા આવો આ નવા મંદિર બતાવે છે, કારણ કે કામકાજ ચાલુ છે. આ મામાદેવ, યોગદાન કમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. બધા મેળીના મામા અમારા મામાદેવ તરીકે ઓળખાય, અને જોરદાર કામકાજ ચાલુ છે મંદિરનું. અને આ બધે જો મોટું હે મંદિર બની ગયું છે, એટલા માટે હવે આપણે પેંડા લાયા ધરાઈ દેવી મામાદેવને. અહીંયા જમવા જવાનું. મામાને પિસ્તોલ વાયલી, એટલે પિસ્તોલ આપણે આમાં કેવું છે કે ગમે એ બીડી હળગાયા કેડે ઓલાઈ જાય, અને અહીંયા ઓલાય નહીં. ગમે મામાનું ખાસ એટલું છે, આપણે અહીં ચડાઈ દઈએ. જય મામાદેવ. અહીંનો એક નિયમ છે પાછો, પેંડા ઘેર લઈ જવાના નહીં. ના જોઈ નાસ્તો કરવા બેસી ગયા છે. આ બેસી ગયા નાસ્તો કરવા. કા આપણે બે ગયા નાસ્તો કરવા, પરસાઈ ધરાઈ દીધી, નાસ્તો કરી લઈ. અહીંયા મામા સામે પેંડા ખાવાના, એટલા કારણ ખાવાના. કે બહાર કામકાજ હાલે છે અહીંયા મામાએ. હાલો મંડો આ જો મસ્ત નવું મંદિર બની રહ્યું છે. અત્યારે શેડ તો હતો, નાનો હતો, બાકી નવા સરથી સમજો મંદિરનું કામકાજ ચાલે છે. અહીંયા ચાલે છે કામકાજ બધું, એટલા માટે મંદિર થોડુંક તમને ઓલું લાગશે, પણ જોરદાર મંદિર. અવશ્ય ન આવ્યા હોય તો ચોક્કસથી આવજો, કારણ કે આ અમારા મામાદેવ ઉગામેડી વાળા મામા તરીકે ઓળખાય. માણા તો પેંડા ખાય, પણ અહીંયા તો કૂતરાય નહીં પેંડા ખાય, કારણ કે જે હોય આવે એ ખાય. આ તો બધો મામા દેવની દયા કહેવાય ભાઈ. કા જઈલા ભાઈ? હા હા કે હે વિધુબેન પેંડા ખાવા પહોંચી ગયા ને? હે તો વાંધો નહીં, અમારે વિધુબેન ની બધા પેંડા ખાવા મળ્યા છે. અને આ હંધાય પેંડા ખાવા મળ્યા છે. હવે પેંડા ને ચવાણું હું પહેલા કોઈ બે ગયા પેંડા ખાવા. તો અંકિરા જગો ખાય છે, અંકિર વિધિ, અંકિરા મારા કાકાનો છોકરો ને હું. હવે પેલા અહીંની પરસાદીને પેંડો ખાવો છે. હલો ફેમિલી, નાસ્તો બાસ્તો કરી પેલા ઘેરવાળા ક્યાંક, કારણ કે પેંડાને એવું પૂછ્યું હતું, આમાં મૂકી દીધું પાછું. અને મામાદેવ પૈયા લાગી લેવી, અને મંદિરનું કામકાજ હાલે છે. અને હવે જવા દેવાના ઘેરે. પાણી બાણી પી લીધું પાણી અને પાણી બાણી પી લીધું છે ને હવે જવા દેવી ઘેરે. જવા દેવી ઘર બાજુ, કારણ કે ત્યાં જઈ અહીંયા ગામના સમાય છે. ગામના હોય અહીંયા હોય ઓળખાણ કાઢી, ગામના આપણને ઠેઠ ઉગા મેળીને ભેગા થઈ ગયા છે આપણા ભાઈબંધ. અને આપણા વિડીયો જોવે માઇક્રોફોન થી ઓળખી ગયા કે આપણા ગામના છે, વિડીયો બનાવે એ. એટલે ચડાવી ને તો વાંધો નહીં. હવે એ ઉગા મેળે આવ્યા હતા ને, એ પૈયા લાગવા આવ્યા મામાને કે પેંડા ખાતા જઈએ. એટલે હવે ઘડે કાંઈ બેવશું બાકડે. હીરુભાઈ મારે છે ને તૈયાર થઈ ગયા છે, અને હવે જવા દેવી. અહીંથી કંઈક નવો પ્લાન કર્યો છે, કારણ કે આજનો વિડીયો અહીં લગી જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંથી એક બીજું ઠેકાણે નક્કી કર્યું જવાનું. એટલા માટે પણ, કારણ કે અંદર લાંબો વિડીયો થઈ જાય છે, એટલા માટે હવે
આજનો વિડીયો અહીં લગી જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આવતીકાલે નવા વિડીયોમાં મળશું. જોતા રહેજો પાછા. જય